પણ એકો જન્મ ને 100 જન્મ 100 જન્મ ને જન્મો જન્મ. હે અર્જુન, તારા ને મારા અનેક જન્મો થઈ ગયા. હા, સવારથી ઉઠો ને હોજે ઊંઘી જાઓ ત્યાં સુધી ધણી ધણિયાણી નો બેના લાખો વખત તમે જન્મો છો અને લાખો વખત તમે મરી જાવ છો એક જ દાડામાં. હા, તો કયા કરો જો કદાચ હોય સારા સંસ્કારો જો વાળા જો હોય, એકબીજાના સારા સંસ્કાર જો પડ્યા હોય તો દિવસની અંદર જ્યારે જન્મ થાય ત્યારે બે જોડે હોય. આ તો તમને ડોબું લાવવાનું મન થાય ત્યારે અમને બીજું કશું લાવવાનું મન થાય. પતિની ઈચ્છા એ ઈચ્છા પત્નીની ઈચ્છા. અહીં ઈચ્છાથી જન્મ થાય છે. શેનાથી થાય છે? હા, એક ઈચ્છા પૂરી ના થઈ હોય તો સુધી બીજી ઈચ્છા પૂરી ઊભી થાય. આ રીતે જન્મ થાય છે તમારા. અને તમારી જેદાર ઈચ્છા ઊભી થાય તારે જો એમનો સહકાર મળી જાય તો સોનામ સુગંધ ભરી જાય. બાકી ભાઈનો આમનો વિચાર આવે, તાર બોનનો આમનો વિચાર આવે. મોંડો આવો લગ્નનો મંડપ રંચાયો હોય, તાર ભાઈને જવું હોય, તાર બોન આડો પડે. પડે કે ના પડે? એટલે ભાઈના વિચારની અંદર જો બેનનો વિચાર જો સામેલ થઈ જાય તો સોનામ સુગંધ ભરી જાય. ભરે કે ના પડે? એને કહ્યું છે એકો જન્મ નહીં જન્મો જન્મ જીવશું હારો. હા છે કે નહીં? મોયરામ બેઠા પછી ચોરીના ફેરા ફર્યા પછી હાર જીતનો ફેસલો આવે. વિઠ્ઠલ મહારાજ આવે કે ના આવે? જે પેલા બેસી જાય એ જીતી જાય. અહીંયા એવું હોય. હવે અવરે વિચારો, જે બેસી જાય એ જીતે, ઉભો રહે એ જીતે. આ ચૂંટણીઓમાં અમે ઉભા છીએ, એ ઉભો રહે એ જીતે. યાર પાછું ખેંચી લે જીતે? બેસી જ જ્યાં ક્યાં જીતે. હવે અહીંયા કરતો એમ કે છે કે જે પેલા બેસી જાય એ જીતી જ જાય. અને પેન આવું છે. લો, આ ચમનો મેચ થાય છે. હા, એની અંદર પાછું એવું છે હારી જાય વિઠ્ઠલ મહારાજ. હા, અમારે કઈક ભગતો ભજનમાં નહીં આવતા. કેમ નહીં આવતા ખબર? હારી તો હારી ગયેલા એટલે બોલાવાજી અત્યારે પેલા ભગત નહીં આવે કે મેં કેમ એટલે હેને ભજન માં કે રોડે આવીને કહી જાય મહારાજ જઈ આવું તમે કકરાટ કરે. હારી ગયેલા તેદાર ખરું નહીં? અને એટલે કહ્યું તું કે જોજો વિઠ્ઠલભાઈ વીરા હારીને આવતા. હારીને આવશો તો હાર્યા કહેવાશો દલપત નગરી ના રાજા. કશું ખોટું નહીં કહ્યું, જબરજસ્ત કહ્યું છે. પંખો પંખો એક નવસા પંખો ચમના લાયા. તમાર માળીને ગૂંચતો આવડે, તમાર માળીને વેચતો આવતા. ગૂંચતો આવડે તા વેચતો આવડે મારા કે ના આવડે? બધું બહુ કે છે પણ રાતો ટૂંકી પડે મારા. રાતો ટૂંકી પડે. એ વિવામ જેવા ગીતો ગાવાનો આવે છે એવા અહીંયા સદગુરુ અને શિષ્ય વચ્ચે પણ આ ગીતો ગાવાનો આવે છે. અને આ જે ગીત જે છે એ સાચું છે. આ શક પણ સાચું છે અને પેલું જૂઠું છે. અમથું અમથું પહેણવાનું અને અમથું અમથું રંડાવાનું. નાના રંડાપો છે ને કહેવાય. આ મરી જાય એને રંડાપો કહેવાય? મરી ગયો કોને કહેવાય? વિઠ્ઠલ મહારાજ સમજવા જેવું છે. કોઈ એમ કે કોઈ બેન કે અમારા ઘર વાળા મરી ગયા.
મરી ગયો કોને કહેવાય? જેના જીવનના તમામ શોખ પૂર્ણ થઈ જાય. ધણીના અવસાન થયા પછી એ પોથી ના પૂરે, બંગડીઓ ના પહેરે, નથણીઓ ના પહેરે, કોઈ શણગાર ના સજે. ખરું કે નહીં? હે, બોલવાની ભાષા તો મહારાજ બહુ મોટી મોટી હોય છે કે નહીં હોતી? હેડવાનો ઝપાટો તો મહારાજ બાપના વારાનો હોય છે. જો મરી ગયા હોય તો પોથી ના પૂરાય, બંગડીઓ ના, તો પેલું એવું ધીમું થાય કે ના થાય? મારા થાય કે ના થાય? હજુ એ તો ઊભું છે. આ નકલ જે હતું, પ્લાસ્ટિક નું જે હતું એ બદલાયું, પણ પેલું જીવન ના બદલાયું. એટલે મીરાબાઈએ કહ્યું કે વરુ તો એવા વર ને વરુ, મારો ચૂંડલો અમર થઈ જાય. મીરા કે એવા વરને શું વરુ, આજ જન્મે અને કાલે મરી જાય, પણ પરણું તો મારા પ્રીતમ વરને, અખંડ વરને, એવા વરને વરુ, મારો ચૂંડલો અમર થઈ જાય. આ બારના લગ્ન એવું અમથે અમથે પહેણવાનું, અમથે અમથે રંડાવાનું. આ એક લગ્ન એવું છે સદગુરુ પાસે, ક્યારે જીવનમાં રંડાપો ના આવે, ક્યારે ના આવે. એક લગ્ન એવું છે. સદગુરુ ને જયારે બોલાવો ને તારો હાર કમ્પ્લેટ લાવવાનો, એની જે થાય ખરેખર. હો તમને કહું, ભેન લગ્ન ફર્સ્ટ ક્લાસ હાલ લવાય છે. આ જેવું તેવું પદ તમે સમજો છો? આ આલી મુવાલી પદ નોય મળે. આ તો કોઈ ભાગ્યશાળી ન મળે યાર. વિઠ્ઠલ મહારાજ સદગુરુ એટલે આપણે શું સમજીએ છીએ એમને? એક પાઘડી થી પગરખોની વચ્ચે હમાય એ સદગુરુ નોય. હા, આ પૃથ્વીનું મંડાણ નતું થયું તારના આવ્યા છે, અને હજુ કેટલું રહેશે એની શી ખાતરી? આ કશું નહીં હોય ને તોય એવા રહેવાના. આ કશું નહીં હોય તોય એવા રહેવાના. તમારા પિતાના બાપના બાપનામે બાપનામ, બાપનામે બાપનામ, બાપનામ ને બાપનામ, 10 પેઢી સુધી પહોંચી જાઓ. 10 પેઢીમાં જે જીન હતું એ આજે અનિમય ભરપૂર ભરેલું પડ્યું છે કે નહીં પડ્યું? ખોરો ટેસ્ટ કરાવો, ખબર પડશે. ક્ષત્રિયનું લોહી હોય, વૈશ્યનું લોહી હોય, ગમે તેનું હોય, મારા નાતનો એક દાડે એને મય સ્યાજ્ય હણકો ઉપડે 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 ને ઉપડે. કરણે પોતાની જાત છુપાઈ, કરણે પોતાની જાત છુપાઈ અને પરશુરામ પાસે વિદ્યા શીખવા માટે ગયો. અને પરશુરામ કોઈ ક્ષત્રિયને વિદ્યા આપતા નતા. પરશુરામ કોઈ ક્ષત્રિયને વિદ્યા આપતા નતા, અને કરણ ક્ષત્રિય હતો. છતાં જાત છુપાઈ અને હું બ્રાહ્મણ છું એવું કઈ વિદ્યા શીખવા માટે ગયો. અને હા, એવું કહેવાય છે બધી વિદ્યા શીખવાડી દીધી પરશુરામે. બધી વિદ્યા શીખવાડી દીધી. એક વખત પરશુરામ કરણના ખોરામાં માથું મેલીને ઊંઘી રહ્યા હતા. અને ઇતિહાસ તપાસ કરજો, પરશુરામ કરણના ખોરામાં માથું મેલીને ઊંઘી રહ્યા હતા, અને કરણને ભમરો કડ્યો. હાથે ભમરો કડ્યો એટલે એની જે વેદના થઈ, હવે કરણના મનમાં એમ છો કે જો હું આઘો પાછો થઈશ અને કદાચ ગુરુ જાગી જશે તો એમની ઊંઘમાં ખલેલ પડશે. એટલે હાલ્યા ને ચાલ્યા ને, કશું ને બોલ્યા ને ચાલ્યા ને, સેજ પણ સાર ના સીધો. ભમરાએ જેટલી વેદના કરી એટલી વેદના વેઠી લીધી. લોહી ન્યાચે વહેવા લાગ્યું.
એ લોહી ન્યાચે વહેતું 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 પરશુરામની તરીએ પેઠું અને પરશુરામને થયું ખારું ભેનું ભેનું શું થયું? ઉઠીને જોયું તાર તો લોહી. અને લોહી જોયા પછી પરશુરામે વિચાર કર્યો, કરણના હાથે જોયું તાર તો નર્યું લોહી વહી રહેલું. પરશુરામે જોયું પેલો ભમરો બેઠો બેઠો ખોતર ખોતર કરતો હતો. પરશુરામે વિચાર કર્યો કે જો બ્રાહ્મણ હોય તો આટલી વેઠવાની ક્ષમતા બ્રાહ્મણ નામના હોય. આ વેઠવાની શક્તિ ક્ષત્રિય સિવાય બીજા કોઈ નામ ના હોય. અને આજે જે ક્ષત્રિય વેઠે એ બીજો કોઈ ના વેઠી શકે. અને એટલે પછી પરશુરામે ફેટ ઝાલીને કહ્યું, મહારાજ કે જે હોય સાચું બોલી જા, જે હોય તે સાચું બોલી જા. મારી વિદ્યા તે છળ કપટ થી લીધી છે, પણ સાચું બોલ. આ ક્ષત્રિય સિવાય બીજું કોઈનું કોમ ના હોય. એટલે પછી ખબર પડી પરશુરામને કે આ ક્ષત્રિય મારી સાથે વિદ્યા શીખી ગયો, એટલે એને શ્રાપ દીધો. એટલે કોઈની મિલકત કોઈનું પણ કશું છળ કપટ થી ના લેતા. હાથ પેઢી સુધી નડશે અને નડ્યું કરણ. तुलसी हाय गरीब की कबहू न खाली जाए, मुए ढोर के चाम से लोहा भस्म हो जाए. करण ने कह્યું, કરણ તે મારી જોડે છળ કપટ થી વિદ્યા લીધી છે, એટલે જા હું તને શ્રાપ આપું છું. અંત સમયે છેલ્લામાં છેલ્લી સમય જ્યારે આવશે તાર મારી વિદ્યા તારા કોમમાં નહીં આવે. અને ના આઈ ફેલ ગઈ. ઘણા ખરા નિરોત ની વાત સમજીને હા છોને મોને રહીને કોકની કને હોભરી નહીં આ ઉપદેશ લઈ લીધો છે. ફરે છે એવા કેટલાય અધૂરા રોટલે દાળ લઈને જે ડોટ મિલ્યા ના રહ્યા એ હમણે પા પેલમ જઈને કહ્યું તો આવું કે છે આમ કે છે તેમ આવું એવા જોણા છે. પણ આ નિરોતની વિદ્યા યથાશક્તિ એ પોતાની નિયમ પ્રમાણે અહીંયા આગળ જો ના આવે તો એ વિદ્યા ઉઘરે લે નાઠો હોય, ભલે કોકને કંતી હોભરી હોય, પણ એના કોમમાં ના આવે ના આવે ના આવે ના આવે. અને લગભગ 80% લોકોએ લઈ લીધી છે. લોકો કંતી છીનવીન જૂટવીન જેવાની મય ના રહે એમની કન જઈને શીખ્યા શું કે હેલે મય ઘરમાં ગાલીને કે પેલાય ગગા એવા. સિંહણનું દૂધ સોનાના પાત્ર વગર ટકતું નથી. તો આ લોઢાના પાત્રમાં તમે જઈને આલો શું ટકે? હે ના ટકે. સોનાના પાત્ર સિવાય સિંહણનું દૂધ ટકતું નથી. લોઢાનું પાત્ર જો હોય દૂધ રેડો તરત આરો પાર ફૂટી જાય અને ચેટલોય ફૂટી ગયું. નિરોતનો ઉપદેશ એને લીધો હોય ને એ વાત ખરેખરી બચાઈને જો ફરતો હોય ને બેહણામાં બેઠો હોય ને બે શબ્દ બોલે ને પાછળ વાળા પડદા પાછળ આવીને કે છે નિરોત વાળા ભેગા થયા છે. એમાં એટલે એના શબ્દમાં એટલું પાવર આવી જાય. પણ એટલે જ નિરોતને કહેવું પડ્યું, એ દરિયાનું મોતી મર જીવા નર કોઈ લેશે, દરિયાનું મોતી મર જીવા નર કોઈ લેશે, દરિયાનું મોતી મર